દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવ નવલખી ગ્રાઉન્ડ ખાતે આજથી 11 દિવસ માટે શુભારંભ. વડોદરાના છાણી કેનાલમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળ્યો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવ નવલખી ગ્રાઉન્ડ ખાતે આજથી 11 દિવસ માટે શુભારંભ. ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનર શ્રી કુટીર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્ડેક્સ્ડ સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. ઇન્ડેક્સ્ડ સીનો મૂળભૂત હેતુ રાજ્યમાં હસ્તકલા, હાથશાળ, કુટીર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધું જ માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડી તેમની આજીવિકામાં વધારો કરવાનો તથા રાજ્યના ભવ્ય ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને સંવર્ધન કરવાનો છે. ઇન્ડેક્સ્ડ સી દ્વારા મહાશિવરાત્રી પર્વને ધ્યાને રાખી તારીખ 5/3/2024 થી તારીખ 15/3/2024 દરમિયાન નવલખી ગ્રાઉન્ડ, રાજમહેલ રોડ, વડોદરા ખાતે મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવમાં રાજ્યના વિવિધ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના 100 જેટલા કારીગરો તથા EDII હસ્તકલા સેતુ યોજનાના 50, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના 50, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડના 50 જેટલા વ્યક્તિગત કારીગર સંસ્થાઓ ભાગ લેનાર છે. આમ કુલ 250 જેટલા વ્યક્તિગત કારીગરો, હસ્તકલા, હાથશાળ મંડળીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વસહાય જૂથો, NGO, સખી મંડળો, ક્લસ્ટર્સના કારીગરો વગેરે દ્વારા પ્રદર્શન સહ વેચાણનું આયોજન છે, જેમાં 10 જેટલા જીવંત નિદર્શન સહ પ્રદર્શનનું પણ આયોજન કરેલ છે. આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનો સમય સવારે 11 કલાકથી રાત્રિના 9 કલાક સુધીનો છે, જેમાં કારીગરો દ્વારા રાજ્યની ભાતીગળ, હાથશાળ, હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ જેવી કે પટોળા, બાંધણી, ભરતકામ, વાંસકામ, અજરક, બ્લોક પ્રિન્ટ, ટાંગલિયા, માટીકામ, મોતીકામ, ચર્મકામ, પેચવર્ક, ઇમિટેશન જ્વેલરી, અકીકની વસ્તુઓ, વુડન વોલપીસ, માટીની ચીજવસ્તુઓ જેવી કે ફ્લાવર પોટ, માટીના ઘરેણાં, સંખેડા ફર્નિચર વગેરે સાથે બીજી ઘણી બધી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવનાર છે. આ ઉત્સવનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના દંડક બાલકૃષ્ણ શુક્લના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કારીગરોને સીધું બજાર પૂરું પાડવા ઉમદા આશયથી વડોદરાની રસિક અને કલાપારખુ પ્રજાને આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવની મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીની સુવર્ણ તક ઝડપી દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ગુજરાત સરકાર દ્વારા માટીકામ અને હસ્તકલા વિભાગ દ્વારા પ્રદર્શન કમ વેચાણનું અહીંયા આજે એક પ્રદર્શનનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ શહેરોમાંથી કારીગરો પોતે અહીંયા આવ્યા છે. લગભગ 50 કે તેથી વધુ જેટલા સ્ટોલ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પોતપોતાના વિસ્તારની ઓળખ સમાન અલગ અલગ વસ્તુઓ, પછી એ સાડી હોય, ચપ્પલ હોય, મોજડી હોય કે પછી હસ્તકલાના બનેલા નમૂના હોય કે માટીકામના દ્વારા બનાવવામાં આવતી વિવિધ વસ્તુઓ હોય. કહી શકાય કે આપણી ભારતીય સંસ્કૃતિ સાથે આપણા સીધા જોડાણની એક આ તક છે. વડોદરા શહેર જે કલા અને સંસ્કૃતિની નગરી કહેવાય છે, ત્યારે શહેરીજનો પણ કલાપ્રેમી છે. ત્યારે આવા જે પણ બહેનો કોઈ કારણસર પોતે પરિવારની બહાર જઈ શકતી નથી, ત્યારે પોતાના કલા કૌશલ્ય અને પ્રાવીણ્યના આધારે ઘેર બેઠા જ આપણી લોકકલા અને ભાતીગળ આપણી કલા કારીગરીને જીવંત રાખતા પોતાના રોજગારીનું માધ્યમ બનાવીને આગળ વધી રહી છે. ત્યારે એવા આ બધા જ કારીગરોને એક સ્ટેન્ડ પણ મળ્યું છે અહીંયા, અને આપણા શહેરીજનો કે જે ગ્રાહકો છે, તો ગ્રાહકોને સીધા કારીગરો સાથે જોડાણની પણ શક્યતાઓ બની છે, અને કંઈક વખત પોતાના મનગમતી વસ્તુઓ ઓર્ડર આપીને બનાવડાવવાની શક્યતાઓ પણ ઊભી થઈ છે. ત્યારે સરકારશ્રીના વોકલ ફોર લોકલના અર્થને પણ ખરા અર્થમાં સાર્થક કરી શકે છે. આ માટે અહીં ભાગ લેનાર સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. નગરીમાં
શિવરાત્રિ દરમિયાન આપણા લોકપ્રિય ધારાસભ્ય યોગેશભાઈ અને એમની ટીમ દ્વારા ભગવાન શિવજી પરિવાર સાથે નગર યાત્રાએ જાય એનું આયોજન થતું હોય છે. તો એની સાથે સાથે ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ આપણા ગુજરાતના કારીગરો દ્વારા જે અલગ અલગ ચીજ વસ્તુ બનાવી છે, અલગ અલગ બહેનોને પોતે રોજગારી આપીને દરેક જણના ઘરમાં વપરાતી વસ્તુ એનું એક પ્લેટફોર્મ આપવા માટેનું આયોજન વડોદરાના નવલખી ખાતે કરવામાં આવ્યું છે. આજથી આ હસ્તકલા મહોત્સવ 5 તારીખથી લઈ 15 તારીખ સુધી નવલખી ગ્રાઉન્ડ ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને રાખવામાં આવ્યો છે. આપના માધ્યમથી હું વડોદરાવાસીને આમંત્રણ આપું છું અને અમારી બહેનોને ખાસ આમંત્રણ આપું છું કે બહેનો, આપણને ગમતી બધી જ ચીજવસ્તુઓ અહીંયા એક જ પ્લેટફોર્મ પર આપણને જોવા મળશે. આપણે અલગ અલગ કચ્છની હોય તો કચ્છમાં લેવા નહીં જવું પડે. 250 સ્ટોલ દ્વારા અહીંયા બધી જ વસ્તુ ઘરમાં જે કંઈ વાપરવું હોય, ચાદરથી લઈ મારી છોકરીઓને ગમતી અલગ અલગ ઓર્નામેન્ટ્સ, તો મારી બહેનોને ગમતી અલગ અલગ સાડી, પટોળા, સુરેન્દ્રનગરના પટોળા, દરેક વસ્તુ અહીંયા છે. તો ચોક્કસ આપ નિહાળજો બી ખરા અને ખરીદજો પણ ખરા. તમને જોઈને ચોક્કસ એવું થશે કે સુંદર મજાનું આયોજન અને આજે આપણા ગુજરાતના કારીગરો દ્વારા વસ્તુ બનાવી છે. સૌને અભિનંદન અને ધન્યવાદ આપો. જી, હસ્તકલા કારીગરોને રોજીરોટીમાં એટલે આ મેળો રાખવાનું શું કહેશો? વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત રાજ્યના સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને મહાન શિવભક્ત જેમણે સુરસાગર તળાવ વચ્ચે સર્વેશ્વર મહાદેવની સુવર્ણજડિત મૂર્તિની પ્રસ્થાપના કરી છે અને દર મહાશિવરાત્રિના દિવસે શિવ પરિવાર જ્યારે નગરચર્યા કરવા નીકળે છે ત્યારે આખું વડોદરા ત્યાં ઉમટે છે. આ શિવોત્સવની ઉજવણી વધુ સારી રીતે અને વધુ આકર્ષક રીતે થાય તે માટે છેલ્લા 4 વર્ષથી રાજ્ય સરકાર દ્વારા વડોદરા નવલાખી મેદાન ઉપર શિવરાત્રિના અરસામાં એક ખૂબ મોટા મેળાનું જ્યારે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 6 તારીખ એટલે આજથી લઈને 15મી તારીખ સુધીમાં નવલાખી ખાતે ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા, આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા એવા તમામ કારીગરોની સાથે ખાદી ગ્રામોદ્યોગ, ગુજરાત હસ્તકળા, ગુજરાત માટીકામ, ગરવી ગુજરાત, ઇન્ડેક્સી એટલે કે રાજ્ય સરકારની આ જે સ્થાનિક પ્રતિભાઓ છે એને ઉજાગર કરવા માટેની જેટલી પણ સંસ્થાઓ છે તેમના થકી આ તમામ કારીગરોનું, આ તમામ કલાકારોનું પ્રદર્શન અને વેચાણનું જ્યારે રાખેલું છે કાર્યક્રમ અને તેમાં દેશ વિદેશના લોકો પણ એ જોવા આવતા હોય છે. ત્યારે ગુજરાતનો જે અદ્ભુત કલા વારસો છે, જે હસ્તકળાનો વારસો છે, માટીકામનો વારસો છે, તેને નિહાળવા માટે અને તે ખરીદી કરવા માટે આપના માધ્યમથી વડોદરા શહેરના અને મધ્ય ગુજરાતના તમામ નાગરિકોને પણ વિનંતી કરું છું. અને સાથે સાથે 8મી તારીખે જ્યારે ભગવાન શિવજીના પરિવારની નગરચર્યા થવાની છે તેમાં પણ આપણે બધા જોડાઈએ એ આપના માધ્યમથી તમામ નગરજનો પાસે વિનંતી છે. છેલ્લા ઘણા વખતથી કુટીર ઉદ્યોગ દ્વારા શિવજીનો એ મેળો લાગે છે. આજે 250 સ્ટોલ ઊભા કરવામાં આવે છે અલગ અલગ વિભાગના. એટલે ખાદીનો જે આ સ્ટોલ છે, એ હસ્તકલાનો છે, એવા અન્ય સ્ટોલો બધા ઊભા કરવામાં આવે છે. આખા ગુજરાતમાં આવા મેળા દરેક શહેરોમાં લાગતા હોય. વડોદરા શહેરમાં વેચાણ વધારે આ શહેરમાં થાય છે. આજે પણ 250 સ્ટોલ લાગેલા છે. વડોદરા શહેરના નાગરિકોને વિનંતી કરું છું, હસ્તકલાના જે આ મેળો છે, તમે દર વખતે તો અહીં પધારતા હશો, પણ આ વખતે નવીનતા છે. અહીં પધારો, ઘણી વસ્તુ જોવા મળશે અને ખરીદવાનું બી મન થાય તો ખરીદો. અને જે હાથની કામગીરીથી જે વસ્તુ ઊભી કરી છે એવા કારીગરોને પ્રોત્સાહન આપો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અખિલ ભારતીય મુસ્લિમ સમાજ સેવા સમિતિ વડોદરા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. અખિલ ભારતીય મુસ્લિમ સમાજ સેવા સમિતિ વડોદરા દ્વારા સૌપ્રથમ રાષ્ટ્રગીત કરીને તથા ભારે સૂત્રોચ્ચાર કરીને આજરોજ ભારત સરકાર શ્રી મૌલાના આઝાદ ફાઉન્ડેશન યોજના બંધ કરવાનો નિર્ણય તાત્કાલિક રદ કરવા બાબત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
સરકાર જલ્દીમાં જલ્દી મૌલાના આઝાદ ફાઉન્ડેશન યોજના ચાલુ કરે. ભારત સરકાર મૌલાના આઝાદ ફાઉન્ડેશન યોજના બંધ કરવાનો આદેશ તાત્કાલિક અસરથી પરત લેવો જોઈએ તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા સબકા સાથ, સબકા વિકાસ और સબકા વિશ્વાસ પ્રત્યે પ્રતિબદ્ધ દર્શાવતા આવ્યા છે. પ્રધાનમંત્રી શ્રી દ્વારા મુસ્લિમ સમાજના એક હાથમાં કુરાન અને એક હાથમાં કમ્પ્યુટર આપવાની વાત અને વસુદેવ કુટુંબકમ વાતની જાહેર મંચ ઉપરથી અનેક વખત દોહરાવેલ છે. ભારત સરકાર શ્રી દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય અને આપની પદ્ધતિ તદ્દન વિપરીત છે. જ્યારે મૌલાના આઝાદ ફાઉન્ડેશન યોજના દ્વારા લઘુમતી વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે. સરકારને એક જ વિનંતી છે કે ભારત સરકાર શ્રી મૌલાના આઝાદ ફાઉન્ડેશન યોજના બંધ કરવાનો નિર્ણય તાત્કાલિક રદ કરે. रिपोर्टर राहुल राजपूत, YNN न्यूज़, वडोदरा। आज हम बड़ोड़ा के कलेक्टर ऑफिस में इकट्ठे हुए हैं। मेन हमारा मुद्दा ये है कि भाई मौलाना आज़ाद फाउंडेशन जो ट्रस्ट चल रही है वो लघुमती समाज के लिए एक जीवादोरी के समान है। उन्होंने उसकी वजह से उसके ज़रिए लाखों मुस्लिम बच्चे, लघुमती समाज के बच्चे शिक्षण प्राप्त कर रहे हैं और सिर्फ शिक्षण ही नहीं, रोज़गार के अंदर भी ये फाउंडेशन का बहुत मदद रूप है। और इसकी वजह से आज जो सरकार ने ये फाउंडेशन को बंद किया है तो उसकी वजह से लाखों बच्चों का फ्यूचर जो है वो अंधकार में है। हम लोगों ने आवेदन यहाँ पर देने आए हैं ताकि हम वड़ा प्रधान तक हमारा ये मैसेज जाए कि भाई आप जो बोल रहे हो कि सबका साथ, सबका विकास, तो ये भाई कहाँ का आपका ये न्याय है, कहाँ का इंसाफ है कि लघुमती समाज हर जगह नुकसान में ही रह रही है। 2022 में आपने ख्वाजा गरीब नवाज़ रोज़गार उसको बंद किया, चैरिटेबल ट्रस्ट को बंद कर दिया। 2022 के अंदर उन्होंने सारी जो बच्चों की शिक्षण की जो पॉलिसी थी उसको बंद कर दी। 2023 के अंदर इन्होंने प्रदेश पढ़ो जो ट्रस्ट, चैरिटेबल ट्रस्ट था, उसको उन्होंने बंद कर दिया। ये सारी चीज़ें जो बंद करने से क्या होगा कि लघुमती समाज के बच्चे जो आगे बढ़ रहे हैं आज उनकी कहीं ना कहीं रुकावट होगी और कहीं ना कहीं लघुमती समाज को काफ़ी नुकसान पहुंचेगा। इसलिए हम लोग यहाँ पर आए हैं कि भाई जो ये मौलाना आज़ाद फाउंडेशन है उसके लिए आपने जो गवर्नमेंट ने जो फैसला किया है उसको रद्द किया जाए तात्कालिक धोरण से और आने वाले दिनों में उसको बाइज जिसे जो जारी जो एज इट इज़ जो काम कर रही थी ये संस्था वैसे उसको करने दिया। शबनम शेख, सामाजिक कार्यकर्ता। આવેદનપત્ર આપવાનું મેઇન કારણ એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે મૌલાના આઝાદ ફાઉન્ડેશન યોજના માઇનોરિટીની જે એજ્યુકેશનની જીવાદોરી સમાન છે એમને કેન્દ્ર સરકારે બંધ કરી છે તો એ ફરી પાછું એઝ ઇટ ઇઝ ચાલુ કરવા અને એ જ યોજનામાં વધારે સુધારા કરી અને મૌલાના ફાઉન્ડેશનમાં જે છે એમને ફરી પાછી એઝ ઇટ ઇઝ ચાલુ કરી અને કોઈને પણ અન્યાય ન થાય, કોઈ પણ જાતિ અથવા ધર્મના લોકોને અન્યાય ન થાય એ માટે કરીને અમારી એવી માંગ છે કે આ યોજના ફરી પાછી ચાલુ થાય. બીજી વસ્તુ એ છે કે માનનીય વડાપ્રધાન શ્રી જાહેર મંચ પરથી ઘણીવાર એવું સંબોધે છે કે અમારી જે સરકાર છે એમનો મુખ્ય ઉદ્દેશ્ય सबका साथ, सबका विकास અને सबका વિશ્વાસનો રહ્યો છે. તો એવામાં જ્યારે આવી મોટી યોજના બંધ થાય છે ત્યારે અમને અવિશ્વાસ જેવું ફીલ થાય છે. હવે આ વિશ્વાસ સરકાર પોતે જ આ યોજના ચાલુ કરીને અમારામાં ફરી પાછો જગાવે અને જે એમની વસુદેવ કુટુંબકમની જે ભાવના એ જાહેર મંચ પર અને વિદેશની ધરતી પર બી એ ઘણીવાર બોલી ચૂક્યા છે કે અમારું ભારત શ્રેષ્ઠ ભારત અને અમે વસુદેવ કુટુંબકમની ભાવનાથી રહીએ છીએ તો એ સિદ્ધ કરે એવી અમારી આપના દ્વારા, આપના ચેનલના માધ્યમ દ્વારા અપીલ છે અને આપના ચેનલના માધ્યમથી આ વાત દરેક ઉચ્ચ અધિકારી માનનીય કલેક્ટર સાહેબને બી અમે મળીને આવ્યા, એમને બી અમને ભરોસો અપાવ્યો છે, વિશ્વાસ અપાયો છે અને અમારી સામે એમને જે એક્શન લીધી એનાથી અમે સૌ એમના આભારી છીએ. મારું નામ યુનુસ બુટ્ટા, સામાજિક કાર્યકર્તા, તાંદલજા, વડોદરા, અખિલ ભારતીય મુસ્લિમ સમાજ સેવા સદન સમિતિ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની બહાર આજરોજ જે રીતના પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું. મમતા બેનર્જીનું પુતળા દહન કરતા સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફે તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વિદ્યાર્થી પરિષદ દ્વારા MS યુનિવર્સિટીની અંદર એક આંદોલન કરવાની અંદર આવ્યું છે કે આપણે સૌને ધ્યાનમાં છે કે સંદેશખાલીની અંદર જે હિન્દુ મહિલાઓ ઉપર જે અત્યાચાર થયો છે તેના વિરોધની અંદર આજે મમતા બેનર્જીનું પુતળા દહન કરવાની અંદર આવ્યું છે અને એક સિગ્નેચર કેમ્પેન ચલાવવાની અંદર આવ્યું છે અને સરકારશ્રીને માંગ કરે છે કે મમતા બેનર્જીની સરકાર પર ક્યાંક ને ક્યાંક કડક એક્શન લેવાની અંદર આવે. નમસ્તે. હાલ આપને લોકોને ખ્યાલ હશે કે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં જે TMCના અધિકારીઓ છે એ દ્વારા નિયોજિત રીતે બહેનોને કાર્યાલય પર બોલાવી નાની બાળાઓથી લઈને મહિલાઓને બોલાવી અને એમના પર દુષ્કર્મ થઈ રહ્યું છે, ત્યારે જે રાજ્યનું પ્રતિનિધિત્વ એક મહિલા કરી રહી છે ત્યારે બહેનોને ઘરની બહાર એક પગલું મૂકતા પણ 100 વખત વિચારવું પડે છે. ખરેખર આખા દેશ માટે શર્મજનક વાત કહી શકાય. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ મહિલાઓના સન્માનમાં અને જે અપરાધીઓ છે એમની સામે કડક પગલાં લેવામાં. તમને લોકોને ખ્યાલ છે 55 દિવસ બાદ એ અપરાધીઓની ધરપકડ થઈ, તો ત્યાં સુધી મમતાજી ક્યાં હતા? નામ તો એ પોતાનું મમતા બતાવે છે પણ એમનું કાર્ય મહિલા પ્રત્યે નિર્મમતા જેવું લાગી રહ્યું છે. એક મહિલા જાણે પોતે પ્રતિનિધિત્વ કરીને આંખે પાટા બાંધી અને આ બધું ન જોઈ શકવાનું જે નાટક કરી રહ્યા છે, ખરેખર શર્મજનક વાત કહેવાય. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી જ્યારે પણ મહિલાઓના સન્માનની વાત આવી છે ત્યારે હર વખત મેદાને આવી છે. પછી લાવણિયાની વાત હોય કે આજે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં બહેનોની હોય, તો સમગ્ર ગુજરાતમાં આજ રોજ 5 માર્ચના વિરોધ પ્રદર્શન થવાનું છે. એમાં પણ ગુજરાત પ્રાંતની અંદર સમગ્ર વિશ્વવિદ્યાલયો અને જિલ્લા કેન્દ્ર પર પણ આ વિરોધ પ્રદર્શન છે. અને જ્યાં સુધી સંદેશખાલીની મહિલાઓને સંપૂર્ણ ન્યાય નહીં મળે અને એમના અપરાધીઓને કડક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું આ વિરોધ પ્રદર્શન છે ચાલુ રહેશે. આજે અહીંયા વિશ્વવિદ્યાલય MS યુનિવર્સિટી ખાતે સિગ્નેચર કરી કે જે લોકો મહિલાઓના સન્માનમાં આગળ છે એમને સિગ્નેચર કેમ્પેન અને સાથે મમતાજીના પુતળાનું દહન કરી એમના મગજનું ઓપરેશન કરી કે એમના મગજમાં કેવી કુરીતિઓ ભરેલી છે, કઈ રીતે આ વસ્તુ કરી રહ્યા છે, એ અંતર્ગત આ છે વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું. નેહલ થાનકી, હાલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંત. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના છાણી કેનાલમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળ્યો. આજરોજ વડોદરાના છાણી કેનાલમાં એક અજાણ્યા ઈસમનો મૃતદેહ છે એવો ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે પાણીમાં તરતો મૃતદેહ છે. ફાયર બ્રિગેડે બહાર કાઢીને મૃતદેહ કોનો છે, શું નામ છે તેની શોધખોળ હાથ ધરી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડીવાળી ફાયર સ્ટેશન પર કોલ મળ્યો ભાઈ કેનલમાં બોડી સફરાટા કરે છે. અમે દસ્તાસ્તર આવીને જોયું તો બોડી તદ્દન ફૂલીને એકદમ ખોવાઈ ગયેલી હતી અને એને ક્રેન દ્વારા બાંધીને બહાર કાઢી છે. કેટલા વાગે કોલ મળ્યો હતો? 12:30. ડેડ બોડી બહાર કાઢી લેવામાં આવી છે. હા, ડેડ બોડી બહાર કાઢી. આપનું શુભ નામ? રાત્રે નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આદિવાસી સમુદાયની કુળદેવી મહાયોગી માતાના મેળાની તડામાર તૈયારીઓ. નિવાસી અધિક કલેક્ટર શ્રી CK ઉંધાડના અધ્યક્ષપદે દેવમોગરા ખાતે યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાની પૂર્વ તૈયારીઓ અંગે બેઠક યોજાઈ. દેવમોગરા ખાતે સ્થળનું રૂબરૂ નિરીક્ષણ કરીને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને રચનાત્મક સૂચનો કરતા શ્રી ઉંધાડ 400થી વધુ સ્વયંસેવકો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવનાર શ્રદ્ધાળુઓ સાથે સંવાદ સાધી સેવા આપશે. નર્મદા જિલ્લામાં દર વર્ષે ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી બહોળા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ સાગબારાની પવિત્ર ભૂમિ તથા દેવસ્થાન દેવમોગરા માતાના દર્શનાર્થે આવે છે. એવામાં આગામી તારીખ 8થી 12 માર્ચ 2024 દરમિયાન દેવમોગરા ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે યાહામોગી માતાના મંદિરે યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાના આગોતરા આયોજનના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટર શ્રી CK ઉંધાડે શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સોંપેલી કામગીરી અને જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
પરંપરાગત ભાતીગળ મેળાની થનારી ભવ્ય ઉજવણીના ભાગરૂપે આયોજિત બેઠકમાં વહીવટીતંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિઓને કાયદો વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક નિયમન, પ્રાથમિક સુવિધાઓ સહિત પાણી, પાર્કિંગ, વીજળી, આરોગ્ય, વાહનો સહિત એસટી બસોના રૂટ અંગે આયોજનબદ્ધ કામગીરી પૂર્ણ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેવમોગરા પવિત્ર ધામ ખાતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક સ્વચ્છતા સેવા સહિત યાત્રાળુઓ માટે સ્નાન, સેનિટેશન, સીસીટીવી સહિત સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ફાયર બ્રિગેડની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે પણ વિશેષ ચર્ચા થઈ હતી. કામગીરી અંગે જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા. આ પ્રસંગે દેવમોગરા સંસ્થાના ઉપપ્રમુખ શ્રી નાનસિંહભાઈ વસાવાએ જણાવ્યું કે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવીને માતાના દર્શન કરે છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ રહી છે. વધુમાં શ્રી વસાવાએ ઉમેર્યું કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવનાર દર્શનાર્થીઓ સાથે સરળ સંવાદ સાધવા શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટના 400થી પણ વધુ સ્વયંસેવકો સ્થાનિક બોલીમાં સંવાદ કરીને લોકો જરૂરી સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડશે. આ બેઠકમાં નાયબ પ્રોટોકોલ કલેક્ટર શ્રી N.F. વસાવા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સરવૈયા, દેડિયાપાડા પ્રાંત અધિકારી D.R. સંગાડા, દેડિયાપાડા સાગબારાના મામલતદાર શ્રી શૈલેષ નિઝામા સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ, શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી તીરસિંહભાઈ વસાવા, મંત્રી શ્રી કાંતિભાઈ કોઠારી તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું ભવ્ય આયોજન છે. જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ આ આયોજનમાં સંપૂર્ણ રીતે 24 કલાક ખડે પગે રાઉન્ડ ધ ક્લોક અહીંયા ડ્યુટી કરી રહ્યા છે. આ મંદિરમાં 400 જેટલા સ્વયંસેવકો અને સાથે સાથે જિલ્લાનું વહીવટી તંત્ર, જેમાં કાયદો અને વ્યવસ્થા માટે જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ પણ ખૂબ સુંદર આયોજન કરી રહ્યું છે. સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર, સમગ્ર જિલ્લાના વહીવટી વડા અમારા કલેક્ટર સાહેબ એ સીધી દેખરેખ હેઠળ અહીંયા આ મેળાના આયોજનમાં અને વ્યવસ્થામાં ખૂબ સુંદર સહયોગ આપી રહ્યા છે. તારીખ 8 માર્ચથી શરૂ થશે અને 12મી માર્ચ સુધી સળંગ આ મેળો ચાલુ રહેશે. બધાને આ વખતે પણ વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ બધા જ દર્શનાર્થીઓ માટે ખૂબ સુંદર અહીંયા વ્યવસ્થા કરી છે અને બધાને ફરીથી અમે આહ્વાન કરીએ છીએ કે તમે આવો અને માતાજીના દર્શનનો લાહવો, જે જીવનમાં ખૂબ અનેરો લાહવો છે, એ પ્રાપ્ત કરો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના સાધલી કરજણ જવાના મુખ્ય માર્ગ પર બની લૂંટની ઘટના. વડોદરાના ટિંગલોદ ગામે બુકાનીધારી લૂંટારુઓએ લૂંટની ઘટના આપી વારદાત. સાધલી જય અંબે જ્વેલર્સના વેપારીને આંતરીને ચેન અને લોકેટની લૂંટ કરી લૂંટારુ થયા ફરાર. સાધલી જ્વેલર્સની દુકાન બંધ કરીને ઘરે જતા સમયે જ્વેલર્સના વેપારી સાથે બની લૂંટની ઘટના. વ્હાઇટ કલરની કાર લઈને આવેલા 4 બુકાનીધારી લૂંટારુઓ લૂંટ કરી ફરાર. લૂંટારુએ વેપારીની ગાડી સાથે અકસ્માત કર્યા બાદ પથ્થર મારી ગાડીનો કાચ તોડી લૂંટની ઘટનાને આપ્યો અંજામ. લૂંટની ઘટના બાદ શિનોર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. જ્વેલર્સના વેપારીએ પહેરેલા 2.5 તોલા જેટલા સોનાના દાગીના લઈને લૂંટારુઓ ફરાર. રિપોર્ટર કુણાલ દરજી, YNN ન્યૂઝ, શિનોર. સાદલીમાં જય અંબે જ્વેલર્સ આવેલી છે. મેં દુકાનને રહેવાનો કરજણ છે. જૂના બજારમાં રોજે આવવાનું ને રોજે રૂટિન છે મારે. જય અંબે જ્વેલર્સ છે એટલે 8-10 વાગે દુકાને બંધ કરીને આવતો હતો ત્યારે પાછળથી એક ગાડી આવી અને 4 જણ લૂંટેરા હતા અંદર. અને પહેલે ગાડીને મારી, ટક્કર મારી, પછી મને ગાડીને સાઈડમાં લઈ લીધી અને તલવાર અને ચાકુ બતાવીને મને લૂંટી લીધો છે. અને પથ્થરથી કાચ ફોડી નાખ્યા છે. ગાડીના 4 કાચ ફોડી નાખ્યા અને લૂંટીને ખાવાનું ટીપણ બી લઈ ગયા ને ચેન ખીચીને લોકેટ હતું સોનાનું 2.5 તોલાનો અંદાજ હતો, એ લઈ ગયા છે. તમે કોને જાણ કરી? અમે પોલીસને જાણ કરી છે. પોલીસ આવી ગઈ છે ટાઈમ પર, પણ અમે પકડવાની કોશિશ કરે તો આભાર છે. તપાસ ચાલુ છે.
નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાતનું કાશી ગણાતું એવું ડભોઈ તાલુકાનું કાયાવરોહણ તીર્થધામમાં લકુલિશ ભગવાનનું મંદિર આવેલ છે, જ્યાં વર્ષોથી પરંપરા મુજબ મહાશિવરાત્રિના દિવસે મેળામાં ખૂબ મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો લકુલિશ ભગવાનના દર્શન કરવા આવે છે. અને મહાશિવરાત્રિના દિવસે કાયાવરોહણ યુવા સંગઠન દ્વારા સાંજે ભગવાન શિવજીનો વરઘોડો જૂની પરંપરા મુજબ આખા ગામમાં કાઢવામાં આવે છે, જેમાં અલગ અલગ વેશભૂષા સાથે વરઘોડો કાઢવામાં આવે છે. આ વર્ષે કાયાવરોહણના યુવા સંગઠન દ્વારા શિવજી કી સવારી સાથે ભગવાન શિવજીનો વરઘોડો કાઢવામાં આવનાર છે. શિવરાત્રિ પૂર્વે આજરોજ શિવજી કી સવારીનું કાયાવરોહણ ગામમાં આગમન થયું હતું, જેનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મહાશિવરાત્રિના આ પર્વ નિમિત્તે યાત્રાળુઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે યુવા સંગઠન દ્વારા એસટી વિભાગના વિભાગે નિયામકને વધારાની એસટી બસો દોડાવવા માટે રજૂઆત કરેલ છે. રિપોર્ટર કુણાલ દરજી, YNN ન્યૂઝ, સિનોર. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં એસઓજીની ટીમ દ્વારા વિન્સર પ્લાઝા કોમ્પ્લેક્સમાં અમર પાન આવેલું છે ત્યાં લાઈવ રેડ કરવામાં આવી છે, જેમાં વિવિધ પ્રકારની બહારની સિગારેટનું વેચાણ કરવામાં આવે છે. ત્યારે એસઓજી ટીમ અલકાપુરી વિસ્તારમાં વિન્સર પ્લાઝા અમરપાન ખાતે લાઈવ રેડ કરવામાં આવી છે, જેમાં મોટી માત્રામાં સિગારેટનો જથ્થો મળી આવે છે. હવે જોવાનું રહ્યું FSL ખાતે મોકલવામાં આવશે, સાથે બીજા વિસ્તારમાં પણ એસઓજી ટીમ ચેકિંગ હાથ ધરવામાં આવશે, જેની વધુ માહિતી ASI હેમંતભાઈ મીડિયા સમક્ષ માહિતી આપી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી PI શ્રી BS પટેલ સાહેબ નાઓના માર્ગદર્શનમાં અમારી જે ટીમ છે આવેલી અહીંયા અત્રે, અને અત્રે અગાઉ બી આમની ઉપર આના લગત કેસ કરેલો છે. જે બહારની ફોરેનની બહારની સિગરેટ પ્રતિબંધિત સિગરેટો છે એ અહીંયા ચેકિંગ દરમિયાન મળી આવેલ છે. ઈ સિગરેટ્સ જે પ્રતિબંધિત છે એ મળી આવેલ છે. એટલે હવે કાયદેસરની કાર્યવાહી આગળ કરીશું. અગાઉ પર એમના પર કેસ આ કરવામાં આવેલો છે. કયા પ્રકારની સિગરેટો જોવા મળી? આ ઈ સિગરેટ્સ જે પ્રતિબંધિત છે એ જ. અને કોઈ ગોડાઉન પકડાતા નથી, ખાલી દુકાનદારો પાસે જેટલું છે એટલું અત્યારે હાલ આ છે. હા, એના પર બી હવે તપાસ દરમિયાન જોઈશું આગળ. હું ASI છું. ASI. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. દેવગઢ બારિયા તાલુકાના બામરોલી ગામ ખાતે સહભાગી વન વ્યવસ્થા મંડળીઓના લાભાર્થીઓને લાભ વિતરણનો કાર્યક્રમ યોજાયો. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયાની અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો. બારિયા તેમજ સાગટાળા રેન્જની વિવિધ 7 સહભાગી વન વ્યવસ્થા મંડળીઓ જેવી કે પંચેલા, કુવા, કેડિયા, નાથુડી, જૂનીબેડી, જામરણ, આંબલીપાણી, છોતરા એમ કુલ 784 લાભાર્થીઓને શાકભાજી કીટ, ખેત ઓજાર કીટ, પહોળા, કલેક્શન નેટ, ફળાવ રોપા તેમજ બહેનોને સીવણના સંચારનો લાભ આર્થિક રીતે પગભર થવા આપવામાં આવ્યો, જેની અંદાજિત રકમ ₹74 લાખ છે. નાયબ વન સંરક્ષક RM પરમાર દ્વારા વન સંરક્ષણ અને સંવર્ધન બાબતે સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું તથા વનોનું વન્યજીવોનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું. ચાલુ સિઝનમાં દવા નિયંત્રણ અને દવ વ્યવસ્થાપન અંગે સમજણ આપી લોકોને વનોમાં દવા ન લગાડવા અપીલ કરવામાં આવી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત APMCના ચેરમેન અમરસિંહ રાઠવા, દેવગઢ બારિયા નાયબ વન સંરક્ષક RM પરમાર, વિવિધ રેન્જના RFO સહિત મહાનુભાવો, લાભાર્થી મિત્રો અને વન વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અનસ ટુનિયા, YNN ન્યૂઝ, દેવગઢ બારિયા. રોજ બામરોલી મુકારમે સહભાગી વન વ્યવસ્થા મંડળીના ભાગરૂપે આપણા જે RM પરમાર સાહેબ DFO સાહેબની અધ્યક્ષતામાં જે આયોજન કરવામાં આવ્યું એની અંદર પંચેલા, નાથુડી, કુવા, કેલિયા અને જામરણ, જૂનીબેડી, આંબલીપાણી, છોતરાના જે લાભાર્થી ભાઈઓ અને બહેનો છે એમને સીવણના સંચા, મહુડા, કલેક્શન કીટ, ખેત ઓજારો અને શાકભાજીની કીટ અને ફળાઉ રોપાની કીટ અર્પણ કરવામાં આવી. એની અંદર 784 લાભાર્થી ભાઈઓ બહેનોને લાભ આપવામાં આવ્યો અને કુલ
74 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી અને તમામ ભાઈઓ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. આપનું નામ? પટેલિયા અરવિંદાબેન સામતસિંહ, ઉપપ્રમુખ, દાહોદ જિલ્લા પંચાયત. આજરોજ બામરોલી મુકામે સહભાગી વન વ્યવસ્થા મંડળીના લાભ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં આપણા દાહોદ જિલ્લાના માન્ય ઉપપ્રમુખ શ્રી અરવિંદાબેનના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સીવવાના સંચા, મવડા નેટ, ખેતીના ઓજારો, શાકભાજી કીટ, આમ કુલ મળી લગભગ 300 જેટલા લાભાર્થીઓને વન વિભાગ દ્વારા 74 લાખનો આજે રોજ લાભ વિતરણ કરવામાં આવ્યું હતું. RM પરમાર, નાયબ અધિકારી. દર્શક મિત્રો, વાયએનએન ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો વાયએનએન ન્યૂઝ.